ભક્તિ કહેવાય છે. આ ભગવાનની ભક્તિ છે. આપણે 5 માળા ફેરવી લઈએ તો એને ભક્તિ ન કહેવાય. હનુમાનજી લંકામાં ગયા સીતાજીની શોધ કરવા માટે અને એને વિભીષણ મળ્યા તો વિભીષણ તો માળા ફેરવતા ફેરવતા મળ્યા હતા કે રામ 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 રામ. બેયને એકબીજાનો પરિચય થયો અને પરિચય થયો એટલે વિભીષણે કીધું કે હું રાવણનો ભાઈ છું અને રામનો ભગત છું. ભગવાન હનુમાનજીએ એને રિજેક્ટ કરી નાખ્યો. તું રામનો ભગત છે નો? સીતાજી અહીંયા અશોક વાટિકામાં આંસુ પાડતા હોય અને તને નીંદર આવી જાય રામ રામ કરીને, તો એ રામનો ભગત કહેવાય? રામનું કઈ કામ કર. રામને અહીંયા આવવું ન પડવું જોઈએ. જો તું રામનું કામ કરે તો રામનો ભગત, જો તું સ્વામિનારાયણનું કામ કરે તો સ્વામિનારાયણનો ભગત. વેહ કાઢે સ્વામિનારાયણનો ભગત થઈ જાય? વેહ કાઢે કોઈ ભગત થઈ જતો નથી. એનું કાંઈક કામ કરવું પડે અને એ કામ છે શાસ્ત્રીજી મહારાજે આ ઉપાડ્યું તો આ ગુરુકુળ દ્વારા.